પેલા આવ્યા છે નવરાત્રીની શોપિંગ કરવા. આ સાહેબ ને શોપિંગ કરીશ નવરાત્રીની. બોલ આટલો જ હોય. આમાં કન્ફ્યુઝન થાય છે. ખારી નથી કે મોરી છે. અમે હે ને કૂતરા લીધા હે ને ઈ બતાવો. મુझे તો તેરી લત લગ ગઈ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગાંડા વેડા જ કરવા હોય એવું આવશે. એવું આમ જોજો તમે કઈ એવું જઈશ આમ. તો જમવામાં શું છે કહી દો હાલો. પેલું બટકું લીધું છે અને જમવામાં છે શાક, રોટલી, છાશ અને આ છે કાલે તમને ખબર હોય તો ઓળો ને રોટલો બનાવ્યો તો રોટલો વધ્યો તો આ ચાવલ વઘાર નાખ્યો. વઘારેલો રોટલો. તો ચાલો જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. જમતું ને તાર બપુ નાખજો, બોલતો ને તને. તો ચાલો જમી લઈએ, જમીને મળીએ. કાલે એવું કર્યું તું, બોલતો ને તમારે કહીશ તો હે ને બટકું મોઢામાં નાખી દીધું. અરે એવું હતું? હાય હાય. ચાલો જમી લે. બાય બાય. તો ગાઈસ ચલો ઓફિસ જાય અને આજે બ્લોગમાં રહેજો, કેમ કે છૂટીને ટાઈમ રહેશે ને તો આપણે શોપિંગ કરવાની છે નવરાત્રિની મારા માટે. ચલો ઓફિસે નીકળીએ હવે. 3 hours later. ઘરે આવી ગયો, રસ્તામાં શૂટ નહોતું કર્યું કંઈ. ડાયરેક્ટ ખોલવા જ કેમ આવી ગઈ? જોવાય પેલા કોણ છે મને ખબર હે તમે જ છો. એમ કેમ ખબર હોય? પેલો આવ્યો થોડો ફોનમાં નીકળ્યું એમ નથી કીધું, કાંઈ લેવાનું એમ પૂછ્યું. હા તો કાઈ લેવાનું ક્યારે પૂછો તમે? નીકળતા હોય ત્યારે. પતી ગયો કોલ? હજી બાકી છે. આજે લપ ના કરતા કાઈ. રોજ રોજ કોલ ચાલુ હોય તો લપ જ થાય ને પછી. મેં કાલે કીધું કોક દી હાલે, પણ હવે 6:10 થઈ ગઈ ગાઈસ. 9 થી 6 નો ટાઈમ હોય તો 6 ની ઉપર થયો. હવે ખબર નહીં 7 8 કેટલા વાગશે. દીપડું ઘરે આવી ગયું છે. કાલે અને- મોડું કામ પત્યું, આજ વહેલું પત્યું તો ગાડી મોજમાં છે. તો જયદીપ ને અત્યારે કોણ આવ્યું? જોઈ લઈએ કોક આવ્યું છે. તો ફ્રી થઈ ગયા, હું પણ ફ્રી થઈ ગઈ છું અને અત્યારે જઈએ છીએ ડીમાર્ટમાં, કેમ કે કેટલા બધા દિવસથી વસ્તુ બધી ઘટતી હતી તો લેવા જવાની છે. 2 વીક થઈ ગયા એટલે ઘરે પણ નથી ગયા તો કાંઈ લાવ્યા પણ નથી હમણાં. તો બાકી આમ ઘરેથી લઈ આવીએ કાંઈક. તો ડીમાર્ટ જવાનું છે વસ્તુ લેવા માટે અને નાસ્તો પણ લેવા માટે. નાસ્તો પતી ગયો છે એટલે. અને અત્યારે એ ભાઈ જે અત્યારે નીચે સિક્યુરિટી વાળા ભાઈ આવ્યા હતા, એમને ગાડી હટાવવાનું કંઈક કે છે. આ કે છે નીચે કંઈક છે, હવે શું છે ખબર નહીં. નવરાત્રીનું કાંઈ ડેકોરેશન કરે શું છે? આ શું કરે? જો 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 અહીંયા જો દોરી બાંધી છે, આ સાઈડ બી અને આ સાઈડ બી. અત્યારે બહાર કાઢે છે ગાડી સામે મૂકવા માટે, કેમ કે ત્યાં બધા ટુ વ્હીલ ને એવું રાખવાનું હોય એટલે. અહીંયા કરશે માતાજીનો ગરબો કે મતલબ કંઈક રાખશે અહીંયા નવરાત્રિની પૂજા માટે તૈયારી કરે છે, ડેકોરેશન બી કરશે. ટ્રાફિક જોવો, ટ્રાફિકમાં જોવે બહુ ટ્રાફિક છે આમ. જયદીપનું લિપ બામ લેવાનું હતું અને મારા આંખના ટીપા લેવાના હતા. એ લીધું ને હવે ફટાફટ જઈએ છીએ ડીમાર્ટ. ના હજી જયદીપના ડીમાર્ટ તો પછી વારો છે. હજી જયદીપના કપડાં લેવા જવાના કુર્તા છે ને. ડીમાર્ટમાં જવા પહેલા આવ્યા છે નવરાત્રીની શોપિંગ કરવા. આ સાહેબને શોપિંગ કરીશ નવરાત્રીની. બોલ અહીંયા છે જો પેન્ડોરામાં જાય છે. ટ્રાફિક અને ગરમી. ટ્રાફિક તો બહુ જ જાણે વાત જ ના પૂછો. અત્યારે સાંજનો ટાઈમ છે, બધા નીકળતા હોય એટલે. આ સાહેબ ને શોપિંગ કરીશ. બોલો નવરાત્રી મને તો કાંઈ ન કરી દીધી. કરવા માંડ એમ શોપિંગ કરીશ. બોલ હાલો બીજું શું? જાઓ પાગ્યા હતા એટલું જ હોય. એમાં કન્ફ્યુઝન થાય છે. 3 ગમે છે, એમાંથી કયો લેવો હવે? તને લાલ ગમે છે? બે ગમે તમને જે ગમતો હોય. આ કયો છે તો? અચ્છા આ તો આપણે કઢાઈ હોય. આમાં આ ગમે પણ આમાં ચતારા નથી, ચમકતા નથી. આ ચમકે. આ ચમક આ ચમક. હાલ હવે આ બે માંથી બે પહેરલો જે સારો લાગશે. અને એક આ પહેરો છે બતાવી ન દેવાય સરપ્રાઈઝ નથી રાખો.
બ્લર કરી દે ગાઈસ. હાલો જાઓ શોપિંગ કરી લીધું છે. બે કુર્તા લીધા. બે सुनाई दे रहा है बेरा नहीं हूं मैं કુર્તા લીધા તો પાર્ટી આપી દે. લ્યો તમે પાર્ટી મારે દેવાની. આ ક્યાંના નિયમ છે? હું એમ કહું ડીમાર્ટ માં ન જાય તો ઓનલાઈન કરી દેવું. પતિ જાય ને જોઈ દે. વાર લાગશે. ઓલ આવ્યો ઉભેર કાર્તિક. A few minutes later. માં જો ભાઈ ગયો લીધો. આ કાળું ફેન્સી હે પતિ ગયું. ઓલા મોટું પેકેટ મોટું લેવું ને કે આ લઈ લઈ મીડિયમ. હાલો આમાં ઓરેન્જ વાળી હતી ત્યાં અહીંયા કેટલી લઉં? ઓરેન્જ ફ્લેવર થાય ને બાય વન ગેટ વન છે. ચાલ લઈ લે. નાસ્તો વાઈસ કરે ભૂખ લાગે ને તો કાંઈ થોડો ઘણો ટોસ્ટ ખાવા તારે. તો શું નહીં ખાવ? ખારી હું નહીં ખાઉં તું તારા માટે જ ખાઉં. ખારી ખારી નથી કે મોરી છે. ખારી ખાવો? અચ્છા આ રહી ખારી છે. આ એક લે એક જ લેજે કેમ કે એક જ લઉં. તો આટલું ભરી દીધું છે. હજી ગોતીએ છીએ બીજું કાંઈ કટતું હોય તો. મળતા નથી તીખા ગાંઠિયા. તીખા ગાંઠ હિંગ ભજીયા છેલ્લા લઈ લીધા. લાય આમ ત્યાં ઓલા ભાઈને કે એક્સક્યુઝ મી લેમન હશે લેમન લેમન મેં કીધું લીંબુ કે ને જીમ જામ લેવું છે? ના 29 નું. હાલ ઊભી રહી જા. દહીં કેવું લેવાનું હે તો ટ્રોલી બહાર લઈને જાય છે કેમ કે ઓલી હાથમાં હેન્ડ ટ્રોલી ને ના પાડતી હતી બહાર ની લઈ જાય આમાં નાખી દીધું પછી કેમ કે આટલો સામાન હાથમાં કેમ ઉપાડવો. એક્સક્યુઝર્સ સોરી એક્સક્યુઝર્સ સિંગાપુરમાં એક્સક્યુઝર્સ કહેતા. ઓલા ભાઈ એક્સક્યુઝ ભાઈ નો કઈ ભૂર્યો હતો પેલા ભાઈ રે મૂક દે ઓલી ડોઈલ મૂક દે નીચે પેલા ડોલ તૂટી જાય. ના તૂટે. મેં છે ને ડોલ લીધી દહીંની. દહીંની ડોઈલ લીધી બોલો બતાવી નહીં લોકોને ઘરે જઈને. આ રે આ રહી ડોલ એમાં પછી નાવાનું હો. कुछ भी આ રબર નું પેકેટ લીધું આટલું. ઉભી રહે લાઈ હમાય કે ડબલ માં કરી નાખું? હમાઈ જા હે હરખું હમાય એટલે હમાઈ જા. છે આ બધે અહીંયા જો ગરબો લીધો છે આ વાળો. મોબાઈલ પાસે પડ જતો. A few minutes later. બોલો ને કા અમે હે ને કૂતરા લીધા હે ને ઈ બતાવવા. બેહો તો ખરા બે ઉભા હે બેઠા બેઠા. એ તો દૂસરા આવે આ કા કાળો થઈ ગયો. કાળો નથી થયો નેવી બીચ છે. મને કાળો લાગે કલર નું ભાઈ આંખમાં ડિફેક્ટ થઈ કાળો છે હા આના કરતા અમારા કરતા આ છું કપડું. પણ આ ક્યાં એને પહેરવાનું આમથી ન્યામ જાય એટલે ઉલટાને વધારે ઓલું કહે છે. ઈ નવરાત્રી સ્પેશિયલ વાળો આ ગમે ત્યાં હાલે દાંડિયા હાસમાં પહેરવાનું કોકને તોય આ દાંડિયા હાસમાં પહેરવાનું કોકને તોય હાલે. લગ ગઈ હે મુझे तो तेरी लत लग गई એવું ગીત આણે આના માટે ગાવાનું છે. હજી 2 દિવસ પહેલા 9835 માંથી એણે મગાવ્યા હતા શોર્ટ્સ જાંબુન શોર્ટ્સ કેમ કે ત્યારે પણ મસ્તી જ્યુસ ઓનલાઈન ઓર્ડર નહોતું કરતું ને બંધ થઈ ગયું હતું અને અમે બહારથી આવ્યા હતા એટલે એને જાવું હતું નહીં પાછું બહાર તો મસ્તી જ્યુસમાંથી આવતું નહોતું તો એણે બીજામાંથી ઓર્ડર કર્યો. હવે આજે મસ્તી જ્યુસમાંથી નહોતું આવતું તો એણે બીજામાંથી ઓર્ડર કરતા હતા ત્યાં પાછું મસ્તી જ્યુસવાળા ઓર્ડર એક્સેપ્ટ કરવા માંડ્યા તો એણે પાછું આમાંથી મગાવ્યું. બોલો શું લત લાગી ભાઈ તમને આજકાલ? હા આ તું બોલ તું જ લાગી છે. શું લત લાગી તમને આજકાલ? હા આની આ છે ને રાવણા હોય ને જ્યુસ છે એટલે હેલ્ધી જ્યુસ કહેવાય. તો પણ તો કાંઈ 2 દી અને 2 દી હોય હેલ્ધી જ્યુસ બે કહેવાય દિવસ તો બીજી વાર છે આ પછી તો હવે કઈ આવશે જોઈ કઈ આવશે ઈ હવે હો. વાહ વાહ ચલો પીને મળ્યા. ઓ તો ગાઈસ જ્યુસ પીને હું એડિટિંગ ઉપર બેસી ગયો તો અને દેવાંગી જો સૂઈ ગઈ છે અને હું અહીં એડિટિંગ કરતો તો એડિટિંગ કંઈ થઈ ગયું છે. આ એન્ડ પાર્ટ શૂટ કરવાનું થઈ ગયો હતો અને હું બ્લોગનું એડિટિંગ કરું છું ને દેવાંગી જે શોર્ટ આવે છે શોર્ટની ચેનલમાં એનું એડિટિંગ કરે છે તો એણે એનું મૂકી દીધું એડિટિંગ કરીને શોર્ટ અપલોડ કરી દીધી મીન્સ શેડ્યુલ કરી દીધી કાલે સવારે 11 વાગે આવી જશે તો
તો જે લોકોને શોર્ટ ચેનલ નથી ખબર એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, અથવા તો જયદીપ દેવાંગી શોર્ટ્સ લખશો તો યુટ્યુબમાં પણ આવી જશે. તો આપણે સવારે 11 વાગે શોર્ટ આવી જાય છે ડેઈલી, તો ત્યાં સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને શોર્ટ જોજો, ત્યાં પણ સારા વ્યૂઝ આવે છે. અને હા, હમણાં એડિટિંગ કરતો હતો તો ખબર પડી કે રાતે જમ્યા ને અમે દાળ ઢોકળી જમ્યા, તો એ શૂટ કરવાનું જ રહી ગયું. તો આજે દાળ ઢોકળી ખાધી હતી, ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી. અને નવરાત્રિની શોપિંગ થઈ ગઈ. નવરાત્રિને હવે કાલ ને પરમ દિવસે તો જવાનું નવરાત્રિમાં ગરબા રમવા, તો મજા આવશે. મસ્ત બ્લોગ આવશે નવરાત્રિના. થોડીક સ્ટ્રગલ વધી જશે પણ બ્લોગ તો આવશે જ. જો આ બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો નીચે ફોટો આવતો હશે એના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી દો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.